નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, પ્રયાગરાજમાં 45 દિવસીય મહાકુંભના આયોજન ચાલી રહ્યું છે. મહાકુંભના ચોથા દિવસે ભક્તોએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું અને વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવડામાં 6 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. તેવું પણ માનવામાં આવી રહ્યું છે કે ત્રીજા શાહી સ્નાન માટે લગભગ 10 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચશે. તો આજના વિડીયોમાં આપણે જોઈએ કે મહાકુંભમાં નાગા સાધુઓ પહેલા શા માટે શાહી સ્નાન કરે છે. આ કથાની વાત કરી 60 વર્ષ જૂની આ કથા છે. તો તમારા મનમાં પણ આ પ્રશ્ન થયો જ હશે કે શા માટે માત્ર સાધુઓ જ પહેલા શાહી સ્નાન કરે છે. તો ચાલો આ 265 વર્ષ જૂની વાર્તા આજના વિડીયોમાં આપણે જોઈએ. તો ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે દેવતાઓ અને દાનવો સમુદ્ર મંથનમાંથી નીકળેલા અમૃતના ઘડાને બચાવવા માટે એકબીજા સાથે લડતા હતા, ત્યારે કુંભના 4 સ્થાનો પ્રયાગરાજ, ઉજ્જૈન, હરિદ્વાર અને નાસિક પર અમૃતના 4 ટીપા પડ્યા હતા. આ પછી અહીં મહાકુંભ મેળો શરૂ થયો. સાધુઓને ભોલે બાબાના અનુયાયીઓ માનવામાં આવે છે અને ભોલે શંકરની તપસ્યા અને સાધનાના કારણે સાધુઓને આ સ્નાન કરનાર પ્રથમ માનવામાં આવે છે. ત્યારથી આ પરંપરા ચાલી આવી રહી છે કે અમૃત સ્નાન કરવાનો પ્રથમ અધિકાર ફક્ત સાધુઓને જ છે. સાધુઓના આ સ્નાનને ધર્મ અને આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્ર પણ માનવામાં આવે છે. એક અલગ માન્યતા અનુસાર એવું પણ કહેવાય છે કે જ્યારે આદિ શંકરાચાર્યએ ધર્મની રક્ષા માટે સાધુઓનું એક જૂથ બનાવ્યું, ત્યારે અન્ય સંતો આગળ આવ્યા અને ધર્મની રક્ષા કરી રહેલા સાધુઓને પહેલા સ્નાન કરવાનું આમંત્રણ આપ્યું. તો સાધુઓએ ભોલે શંકરના ઉપાસક હોવાથી તેમને તેમના અધિકારો સૌથી પહેલા આપવામાં આવ્યા અને ત્યારથી આ પરંપરા સતત ચાલતી આવી છે. ધન્યવાદ.